હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે એક ઇમ્પોર્ટન્ટ પ્રેપોઝિશન લઈએ છીએ છે બિટવીન. BETWEEN. બિટવીન એટલે બે વસ્તુની વચ્ચે, બે પદાર્થની વચ્ચે, બે સ્થળ લોકેશનની વચ્ચે, અથવા તો બે કોઈ પોઈન્ટ્સની પણ વચ્ચે કહી શકો, સમયનો પોઈન્ટ વગેરે. ઉદાહરણ દ્વારા સમજીએ, પેન ટેબલ અને ખુરશીની વચ્ચે છે. સો ધેર ઇઝ અ પેન બિટવીન ધ ટેબલ એન્ડ ધ ચેર. તેની કાર ઘર અને દિવાલની વચ્ચે છે. હિઝ કાર ઇઝ બિટવીન ધ હોમ એન્ડ ધ વોલ. આ તો છે જ. બીજો ઉપયોગ છે સમયના સંદર્ભમાં, કે 2 થી 7 વાગ્યાની વચ્ચે કોઈ ઘટના બની હતી એવું દર્શાવવા માટે, તો બિટવીન 2 o'clock એન્ડ 7 o'clock. પછી આપણે કહેતા હોય કે તારા અને મારા વચ્ચે, તો બિટવીન યુ એન્ડ મી. આ વાત આપણે આપણા બંને સિવાય કહેતા હોય તારા અને મારા વચ્ચે રહેવી જોઈએ, તો બિટવીન યુ એન્ડ મી એ પણ શબ્દ છે. પછી 2, આંકડો જે આપણે નંબર આપેલો હોય તો 2, બિટવીન 2 એપલ્સ, એટલે કે 2 સફરજનોની વચ્ચે. એમાં ખાસ કારણ કે બિટવીન એટલે આપણે બેનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો સમયના સંદર્ભમાં, ખાસ કરીને વસ્તુઓના સંદર્ભમાં જે છે એનો સારો ઉપયોગ થતો હોય છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખો, 2 હોય એ સમયનો પોઈન્ટ હોય કે સ્થળ 2ની વચ્ચે હોય ત્યારે તમે આનો યુઝ કરી શકો છો. ઓકે, તો નેક્સ્ટ આપણે જે છે પ્રપોઝિશન આપણે અમંગ લેવાના છે. અમંગ, તો એના માટે વિડીયો જોતા રહો. થેન્ક યુ સો મચ.